જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. કાલ રાતના થેપલા હતા તો આપણે સવારના થેપલા ખાધા છે. થેપલા તો શું છે કે ભાઈ ગુજરાતીના ફેમસ છે, હરેક જગ્યાએ હોય છે અને હરેક ઘરે હોય છે. એવું નથી કે ભાઈ અમારે ત્યાં જ હોય. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વાઈગા હે 9:10 છે. અહીંયા ઠાકોરજી છે, દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે. અહીંયા પણ બુટ ભવાનીમાં છે ને અહીંયા હનુમાન ચાલીસા છે. અહીંયા ચામુંડમાં છે, બુટ ભવાનીમાં છે અને અહીંયા બુટ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, ગણપતિ છે. ડેકોરેશન જોઈ લો ખાલી. તો ત્યારબાદ તમને હનુમાનજીના દર્શન કરાવી દો. જોઈ લો છે, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો તમે? ઓકે, તો નાસ્તો કર્યો આજે સવારમાં? ઓકે. તો બહારનો નજારો જોઈ લો, જોઈ શકો છો તમે. એક સેટ અને આ તમને અવાજ આવતો હોય છે પક્ષીનો. જોઈ લ્યો છે. અને આજે રસોઈ વહેલી છે આપણી. અને અહીંયા આ બાજુ કપડાં. તો કે આજે આપણે શું છે કે વહેલું નાખી દીધું છે. ઓકે. તો બપોરની રસોઈ શું છે? ઓકે. તો તમને બહારનો અને મેં તમને કીધેલું જ હતું કાલે કે બાજુ છે નથી ને. તો ઘણીવાર શું છે કે સફેદ વાદળ હોય છે ને ઘણીવાર નથી હોતું, એવું હોય છે. અને સામેનો નજારો જોઈ લો. એક શેડ જોઈ શકો છો. અને સામે જોતા હશો ગાડી સાફ થાય છે. અને આ સાઈડ આ અને હમણાં તો જોવો ને તો શું છે કે ગુલાબ ઊંચું ઊંચું જ થતું જાય, પણ ગુલાબ નામે નથી. પાંદડા શું છે કે બળી જાય છે તડકાના. તમને દેખાડી દઉં, જોઈ લો છે, બળી જાય છે ટૂંકમાં. અને આ આપણી જોઈ લો. કાલનામાં એવું હતું કે લખનઉ અને CSK હતું. તો લખનઉ ટોસ જીત્યું અને બોલિંગમાં ઉતર્યું અને ચેન્નઈને દાવ આપ્યો. તો ચેન્નઈના પૂરા 200 નહીં થયા હોય અને કોઈ હાલ્યું જ નહીં. ઓપનિંગમાં શું છે કે ઘણીવાર સંજુ સેમસંગ હાલતો હોય છે, ઘણીવાર નથી હાલતો ને ઋતુરાજ. તો ઓપનિંગ જોડીમાં કોઈ નહીં. પછી ઘણા વખાણ કરતા હોય ભાઈ ઉર્વિલ પટેલ, પણ એ હાલ્યો નહીં. થોડા ઘણા રન માર્યા પણ હાલ્યો નહીં. પછી આપણે દુબે ઠીકઠાક. પછી આપણે કાર્તિક શર્મા, એને તો શું છે કે 50 ઉપર માર્યા, લગભગ 66 કે 67. પછી તોય શું છે કે ચેન્નઈ તો હારી જ ગયું. હવે ખબર નહીં કંઈ કે ભાઈ ફાઇનલમાં પહોંચે છે કે નથી પહોંચતું, એ આપણે નથી ખબર. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો તમને બતાડી દો આપણે બહારની વેલ. તમે જોતા જશો. હમણાં મેં તમને નથી બતાવી, કીધું નહીં. જોઈ લ્યો છે, એવડી જબરજસ્ત, કાંઈ ન ઘટે. અહીંયા સુધીની છે, જુઓ છે. અને અહીંયાથી અહીંયા સુધીની. અને અહીંયા જોઈ લો, આખું ડેકોરેશન જેવું છે ટૂંકમાં. અને આ છે બહારનો નજારો.
તમે જોતા જ હશો. તો હાલની રસોઈમાં શું છે? સાંજે તો કંઈક બનાવી નાખશું. બે હોય બે જાને તો ત્રણ. બે ને શનિવારે મોટા બાબાને ને પપ્પાને નાનો હોય તે કંઈક ખાઈ લેશું. બે માં દીકરો મારી જોઈ લે બપોરની રસોઈ. આ છે ગુવાર, હજી તો વઘારવાનું છે, બાકી છે બધું. તો બાકી છે. અને આ છે ભાત અને આ છે દાળ. સંભાર હોય સુધારીશ નોળી થામ થોડી. તો સરસ સંભારો બનાવશો તો? સંભારો કા પોપૈયાનો ખમણી કરીશ ને કા ટીંડોરાને બેમાંથી એકનો કરીશ. ઓકે. હું જમો દાળ ભાત શાક રોટલી. તો બતાવી દો. આ રીતે જોઈ લેજો ભાત હોય છે. દાળ અને શાક ને રોટલી. પાપડ ને રોટલી. ઓકે. સરસ સંભારો બનાવશો તો? સંભારો કા પોપૈયાનો ખમણી કરીશ ને કા ટીંડોરાને બેમાંથી એકનો કરીશ. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.